છોટાઉદેપુર નગરમાં રૂપિયા 10 અને 20ની ચલણી નોટોની અછત। છોટાઉદેપુર નગર અને ગ્રામીણ વિસ્તારમાં રૂપિયા 10 અને 20ની ચલણી નોટોની ભારે અછત વર્તાઈ રહી છે તેમ વેપારીઓ જણાવી રહ્યા છે। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર નગરમાં અઠવાડિક શનિવારનો હાટ ભરાય છે, જ્યારે રોજનો વેપાર ધંધો કરતા નાના મોટા વેપારીઓ ગ્રામીણ વિસ્તારોમાંથી તથા બીજા ગામોમાંથી છોટાઉદેપુરમાં આવતા હોય છે, પરંતુ તેઓની પાસે રૂપિયા 10 અને 20ની ચલણી નોટોનો અભાવ જોવા મળી રહ્યો છે, જેની સમસ્યા વેપારીઓએ મીડિયા સમક્ષ રજૂ કરી હતી। જ્યારે નગરમાં આવેલી બેંકો દ્વારા ચલણી નોટો આપવામાં આવે અને સમસ્યાનો નિકાલ થાય તેવી વેપારીઓ ખાસ સમયથી માંગ કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરમાં રોજિંદો ધંધો કરતા વેપારીઓ પાસે ગ્રામીણ અને નગરની પ્રજા કોઈ પણ વસ્તુ ખરીદવા જાય તો છૂટા રૂપિયાનો અભાવ જોવા મળે છે। 5 રૂપિયાની વસ્તુ લેવા 100 અને 500ની નોટ આપવામાં આવતી હોય કે જેને છૂટા આપવા વેપારીઓ માટે ભારે આફતરૂપ થઈ પડે છે। આ છૂટા પૈસાની બજારમાં અછત વર્તાઈ રહી છે। એક તરફ ચોમાસાનો માહોલ, વેપાર ધંધામાં મંદી ચાલતી હોય, માંડ ગ્રાહક આવતો હોય, ત્યારે છૂટાનો અભાવ સર્જાતા મુસીબતનો સામનો કરવો પડે છે। હાલના તબક્કે દરેક વ્યક્તિ જેમ કે વૃદ્ધ ઓનલાઈન પેમેન્ટ કરી શકતો નથી, ઘણાને ઓનલાઈન પેમેન્ટ કરતા આવડતું પણ ન હોય, તે સમયે આ છૂટા પૈસાની ચલણી નોટની ભારે જરૂર પડતી હોય, પરંતુ બજારમાં છૂટી ચલણી નોટો ન મળતા તકલીફ વેઠવાનો વારો આવે છે, જે અંગે વેપારીઓ રજૂઆત કરી રહ્યા છે। રાજુભાઈ, આપ વેપારી મંડળના ઉપપ્રમુખ છો, જ્યારે બજારમાં ચાલતી ચલણી નોટોની અછત વિશે આપ શું કહેશો? છોટાઉદેપુર આદિવાસી વિસ્તાર છે, બધા ઓનલાઈન વાપરતા નથી, ઓનલાઈન સિટી પૂરતા વાપરતા, પણ આદિવાસી વિસ્તારમાં ઓનલાઈન કોઈ વાપરતો નથી। જે આદિવાસી અહીં આગળ ખરીદી કરવા આવે છે એ 100ની 500ની કોઈ પણ નોટ કાઢે, હવે 5 રૂપિયા કે 10 રૂપિયાની એ વસ્તુ લેતા હોય તો સામે જે પૈસા આપવાની અછત છે એ 10 ને 20ની નોટો ખૂબ જબરજસ્ત છોટાઉદેપુરમાં અછત છે। SBIમાં જાઓ કે ગમે ત્યાં જાઓ, કોઈ 10 ને 20ની નોટો આપવા તૈયાર જ નથી સિક્કા આપતા। આ બધાથી વેપારીઓ ખૂબ અત્યારે હાલાકી ભોગવી રહ્યા છે। છોટાઉદેપુરના વેપારીઓ પોતે ઘણી વખત કીધું કે રાજુભાઈ, આના માટે બેંકમાં જાઓ, કોઈ જગ્યાએ પૈસાની છૂટવાની વ્યવસ્થા કરો, એટલા માટે ના છૂટકે મારે આપનો સહારો લેવો પડ્યો। બધા વેપારીની માંગ છે કે 10-20ની નોટો માર્કેટમાં આવે અને આદિવાસીઓને પડતી તકલીફનો દુરુપયોગ જે થાય છે એ મટી જાય। રાજુભાઈ અગ્રવાલ, છોટાઉદેપુર વેપારી મંડળ ઉપપ્રમુખ। હું છોટાઉદેપુરની અંદર વર્ષોથી ધંધો કરું છું। આવી પરિસ્થિતિ તો મેં 10-20 રૂપિયાની નોટની કોઈ દિવસ દેખી નથી, એટલી બધી અછત પડે છે। છોટાઉદેપુર આપણો આદિવાસી વિસ્તાર છે, જે 5 રૂપિયાની વસ્તુ ખરીદે અને 95 રૂપિયા પાછા આપવાના થાય તો આ પરિસ્થિતિ બહુ ગંભીર ઊભી થાય છે। આના લીધે અમે SBI બેંક, સેન્ટ્રલ બેંક, બધી બેંકોમાં બી તપાસ કરી કે સાહેબ અમે તમે નોટો આપો, પરચુરન આપો, પણ તો બી બહુ અછત છે એમની। તો સરકાર એની સામે કોઈ પગલાં ભરે અને આ નોટોની છૂટ કરે એવી અમારી વેપારીની માંગણી છે। શું નામ? રાજેન્દ્ર S. પંચોલી।